તમે આરતી લઈ લો. આત્મકલ્યાણથી બધા યજમાનો આરતી લઈ લો. થાળી એકાબીજાને અંબાવો. અને યજમાનોએ આપી દો માતાજી તમારી બરોબર છે બરોબર શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગોપીજન ज्ञानं परं गीयते यत्र ज्ञानविराजनातिशयिनं निष्कर्ममाविष्कृतं तत्सर्वं प्रपठन् विचारण करो भक्त्या विमोच्यते वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. बोलो श्री गोवर्धन नाथ की, श्री कुलदेवी चामुंडा माता, श्री सुरापुरा दादानी हर हर महादेव. गोपाला आ क्षेत्र में स्वर्गस्थ गोवाभाई वेजानंदभाई नदेरा द्वारा आ परिवार द्वारा श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ पारायण देश में जो भगीरथ न होत ने तो आ देश में कोई ने गंगा नदी मिला ज न होत बाप.
આ ભારત દેશમાં તાલ્યું યો. ભારત દેશમાં ગંગા આવ્યા ને એ તમારા પૂર્વજોના પ્રતાપ કાર્યક્રમનું નામ કથા ગંગા રાખ્યું છે. કથા ખરી પણ વહેતી ગંગા, પણ ગંગાને લાવનાર તમારા પૂર્વજ છે. બાલા ગામની અંદર દાશારામ બાપા એને પૂરા દાદા, પૂરા દાદા એટલે શોકી જલા, અને જેનું શૌર્ય સર્વજન હિતાય સર્વજન સુખાય, એમને ભાવપૂર્વક પ્રણવી અને અમે જોયું બધાને પ્રેમ, બધાને ભાવ. અને હું તો કહું કે આવો ને આવો પ્રેમ ભગવાન દ્વારિકાધીશ સદા સર્વદા તમારા ઉપર રાખે, કારણ કે એકત્વની જરૂર છે. આ સાંપ્રત સમયમાં એકત્વ નહીં હોય ને. રાજી થયો છું. ગઈકાલે બપોરે 12:15 વાગે દ્વારિકામાં અમે કથાને વિરામ આપ્યો. એની પહેલા માળિયા ટીના પાસે કેવું ગામ કાલીપુરા કોરોનાનું ગયું હતું ને, એટલે અમે બધાએ વિહામો ખાઈ લીધો હતો. અમને એમ થયું કે આ કથા ક્યાંક ભૂલાઈ ન જાય તો સારું. એક દી ઘેરે હું બધા પાના જુદા કરી કરીને વાંચતો હતો, તો ઘેરે મને કે ખાલી વાંચો છો, પ્રસાદી વેચવાની છે. આવું મંગલમય ભાગવત કથાનો પ્રારંભ કરીએ. પિતૃઓની